પ્લીઝ આ વિડીયો બને એટલો શેર કરજો. જે અમારા વિડીયો જોવે છે એના બાળકો ભણતા હોય તોય ભલે અને ન ભણતા હોય તોય ભલે એકબીજાને શેર કરજો. જો બિચારાના કોકને ફાયદારૂપી બને આપને દિલથી દુઆ મળે. બાળકોને ફ્રીમાં ફૂલ કીટ મળે. બાળકોના ચોપડા આવી જાય, નોટબુકો આવે, કંપાસ આવી જાય. આવું નથી તારે એવું કરવું છે. આપણને નહીં લાગી તો ફેનિલભાઈને પણ બાનું આપણું દેવું પડે ને કે આપણે ખાવું કેમ. ફેનિલભાઈને ભૂખ લાગી ગઈ તો આપણને પપ્પા ત્યાં ખવડાવશે એનો ઓર્ડર આપ્યો છે ખબર નથી આપણે તો બધી વસ્તુ લઈ લીધી છે આપણે. હવે જો અહીંથી બધું ભરી લેવું હવે. એટલે પછી તમારા બાળકોને 12 ધોરણ સુધી કોઈ જાતની ઉપાધિ નહીં. અમારા 2 બાળકને અને યાજ્ઞિકના અમારા દીપકભાઈના છોકરાના. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આવ્યો બધાય મજામાં જ છો. તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આપણે જો મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કારણ કે આજે આપણે જવાનું છે બહાર. એટલે હમણાં ઘણા દિવસથી ટ્રાવેલિંગ જ કરીએ છીએ અને આજે કોશિંતાનું બહાર જવાનું થયું છે. અને એ જવાનું છે કે લગભગ અઠવાડિયે 10 દિવસ પહેલાં મેં તમને વ્લોગમાં કીધું હતું કે બાળકોને ફ્રીમાં ફૂલ કીટ મળે. બાળકોના ચોપડા આવી જાય, નોટબુકો આવે, કંપાસ આવી જાય, એની પેન્સિલું કે ભાઈ પેનું, એવું બધું ફૂલ કીટ આવે છે. બધું બહુ મસ્ત આવે છે. તો આગળ આપણે જવાનું છે લેવા. અને એમાં ખાસ કરીને એવું છે ફેમિલી કે એ જે ફ્રીમાં છે ને એ કેવી રીતના મળે છે ને એ તમે કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. અને જો તમને ગમે ને તો પ્લીઝ આ વિડીયો બને એટલો શેર કરજો. જે અમારા વિડીયો જોવે છે એના બાળકો ભણતા હોય તોય ભલે અને ન ભણતા હોય તોય ભલે એકબીજાને શેર કરજો. જો બિચારાના કોકને ફાયદારૂપી બને તો આપને દિલથી દુઆ મળે. બીજું તો કાંઈ નથી. અને એમાં ફ્રીમાં કેવી રીતના છે ને એ હું તમને કહી કે હાવ ફ્રીમાં નથી. એકવાર 3500 કે 3600 રૂપિયા ભરવાના હોય. એ પહેલાં ધોરણથી માંડીને ઠેઠ 12 ધોરણ સુધીના જેટલા પુસ્તક આવે એ બધાય ફ્રીમાં મળે. તમે હવે એક વિચાર કરો કે એક ગણતરી તમે ખાલી કરો. અત્યારે પહેલાં ધોરણના કે બીજા ધોરણના 5મા ધોરણના ખાલી ચોપડા ને આવું થોડુંક નોટબુકો ને એવું લેવા જઈએ ને તો કમસે કમ અત્યારે 1000 રૂપિયાનું તો ગણી લેવાનું. તો આપણો બાળક ખાલી 3 ધોરણના ચોપડા અહીંયાથી લઈને કીટ ત્યાં આપણા 3500-4000 રૂપિયા વસૂલ થઈ જાય. તો બહુ મસ્ત છે. કન્ટિન્યુ બનાવી રહીજો. અને કોકની માટે ફાયદારૂપી છે, કારણ કે એકવાર 3500-4000 ભરવા એ કોઈ મોટી વાત નથી. ભરી શકે ઘણા, અને ઘણા નોય ભરી શકતા હોય એવું નથી. તો જો અમારા ફેનિલભાઈ જો અહીં બેસી જશે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જય શ્રી કૃષ્ણ. પપ્પા, ઓલું ફ્રી કીટ ને આપણે ચોપડા લેવા જવાનું છે, આજે લેવા જવાનું છે? હા, આજે જ આવવાનું છે. તો મને લઈ જાજો. તારે આવું છે? હા. એવું છે તો સારું, હાલો તો આપણે જઈએ. તમે પહેલી વાર આવો છો ને ફેનિલભાઈ? કાંઈ નહીં, આ વખતે જઈએ. હાલો જઈએ. અને આપણે તારા પુસ્તક ને અત્યંતાના, યાજ્ઞિકના, ફેનિલના બધાના પુસ્તક ને જે કંઈ વસ્તુ મળે છે ને એ હાલો લઈ આવી. હવે આની મમ્મી વાટે છે, અહીંયા ઊભી છે, તો સારું એને હારો જ લેતા જઈએ. સારું ફેમિલી, હવે જો રસ્તે નીકળી ગયા છે આપણે અને જવાનું છે. તમને કીધું તો છે આપણે મસ્ત મજાની જગ્યાએ છે ને બાળકોના પુસ્તકો લેવા. હવે તો અમારા મેડમ આવી ગયા છે. જો જય શ્રી કૃષ્ણ નથી રામ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે. બધા મજામાં છે. વાંચા રાખું છું માતાજી બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું. હાલો આજે છે એમના છોકરા મળવાના છે. બાળકોને વાત તો થઈ છે આગળના બ્લોગમાં. જવાનું છે આપણે પુસ્તક લેવા. હમણાં ટ્રાવેલિંગ જ છે નકરું. નહીં હોમાં તો ગાડી ઉપર થાકી જાય ખાવ. અને આ યાજ્ઞિકના આરો આવી જાય. હા, આવી ગયા. જો અમારા દીપકભાઈ આવી ગયા છે અહીંયા. આવું નથી તારે? એવું કરવું છે ને કાંઈ ફરતા આવીએ, આટો મારતા આવીએ. હા તો ફેમિલી એવું કરી દો. અમારે ફેનિલભાઈ તૈયાર થઈ જાય. આખું છે બહુ આખું. હા, હે નહીં જોવે. હા તો સારું ફેમિલી, હાલો હવે જાય. બરાબર. સારું જો તો આપણે ભૂખ લાગી ગઈ તો નાસ્તા પાણી કરી લે. આપણને નહીં લાગી તો ફેનિલભાઈને પણ બાનું
પપ્પાનું આપણું દેવું પડે ને કે આપણે ખાવું એમ. નીલભાઈને ભૂખ લાગી ગઈ તો આપણને પપ્પા ત્યાં ખવડાવશે એનો ઓર્ડર આપ્યો છે ખબર નથી આપણે નાસ્તા પાણી કરવા હોય એ વસઈ હાલો બધી નાસ્તો કરવા. શું ખાવું તારે મંચુરિયન. હે મંચુરિયન. મંચુરિયન ખાવું છે સારું તો આપણું મંચુરિયન જ બને છે ભાઈ બાર મંચુરિયન બનાવે છે સારું તો આપણે રેસ્ટોરન્ટમાં વહી વસઈ મસ્ત બેસી જા અને આપણે જો મંચુરિયન ખાવાનું છે આપણી આવી જાય પછી બતાવું કેવું ઘરમાં બનાવ્યું છે એમ. તો ફેમિલી જો આપણે સરસ મજાના જો રસ્તે જતા હતા ને તો ભૂખ લાગી ગઈ અમારા ફેનિલભાઈને મને અને અમારા મેડમને તો જો મસ્ત મજાનું મંચુરિયન મંગાવી લીધું છે જો કેટલું મસ્ત છે કા ફેનિલભાઈ હાલો બધા મંચુરિયન ખાવા. હા કા ખાઈ લેવા સાચી વાત છે તો મસ્ત સ્લાડ આવી ગયો છે અને મંચુરિયન બહુ ભૂખ લાગી છે બીજું કાંઈ આપણે નથી મંચુરિયન લીધું છે કારણ કે ભૂખ લાગી ગઈ ને એટલા માટે સારું હાલો મસ્ત મજાનું મંચુરિયન ખાઈ લઈએ તો અહીંયા બધા ધોરણ વાઇઝ બધું લખેલું છે અહીંયા એવી રીતના વસ્તુ બધી લઈ લેવાની પહેલા ધોરણ ને બીજા ધોરણ ને બધું મસ્ત મજાનું છે બધું અહીંયા જો પબ્લિક કેટલી છે જો પેલા ધોરણનું અહીંયા 10, 12 ને કોલેજ ને પહેલું ધોરણ ને બીજું ધોરણ ને કાંઈ નહીં પેલા અત્યંતા બેન ને યાજ્ઞિકભાઈ ને ત્યાંથી ચાલુ કરીએ કા તો પેલા આપણે યાજ્ઞિકના ને અત્યંતાના લઈ લઈએ પછી આગળ જોઈએ હવે ફેનિલભાઈના પછી બાકી રાખી દઈએ કા કા નહીં લેવાનું છે. લેવાના છે અને જો તમારે માથે ઉઠ્યું જોવો તો ફરી ગયું હવે આપણે અહીંથી લઈ લેવાના છે નોટબુક પુસ્તક ને જે કંઈ છે એ અહીંથી લઈ લેવાની અહીંયા આપણે સ્લીપ આપી દીધી છે યાજ્ઞિકના અને અત્યંતાના બેને લઈ લેવાના છે સાંભળજો બધા આ અહીંયાથી આપશે ને તમને તો સ્ટેશનરીમાંથી ચોપડી લઈ લેવાની ફેનિલ એકાતું લઈ લે બે છે હા બે લઈ લ્યો એક આ ફેનિલભાઈ લઈ લે છે બરાબર અને પછી અહીંથી વસ્તુ લેતા જઈએ આ 2 પેન્સિલનું અને 2 ઓલા લઈ લઈએ સ્ટીકરનું પાઉચ જો આવી રીતના લઈ લેવાનું છે બધું આ રે બે કોણ છે લીલા કલરનું લઈ લો. બસ લીલા કલરનું. કયું જો અહીંથી લંચ બોક્સ ને બધું લઈ લીધું છે આમાં એક લાલ નાખો મસ્ત બધી વસ્તુ લઈ લીધી છે આપણે પણ છે ને પછી કરી લઈએ એક વાર. હવે જો અહીંથી બધું ભરી લેવું હવે 2 પેન્સિલ આવી લઈ લીધી છે યાજ્ઞિકની ને હેતુભાઈની ઓલા સોરી યાજ્ઞિકનું ને અત્યંતાનું જો ફેમિલી આવી રીતના છે ધોરણ 5, 6, 7 અને સામે 8, 9, 10, 11, 12 બધાય ધોરણનું મસ્ત બધું હાલે છે સેવકનું બહુ મસ્ત કામગીરી છે અને મેં તમને કીધું ને એમ કે ફૂલ કીટ મળી જાય નોટબુક પુસ્તક બોટલ આવી રીતના મસ્ત બધું આવી જાય છે અહીં ધોરણ 7નું છે અને આ લોકો લાઈનમાં ઊભા રહી ગયા હવે જો અહીંયા છે 8, 9, 10, 11 ને 12 તો અહીંયા છે 8, 9, 10, 11, 12 આવી રીતના છે અને જો અહીંયા બધા પુસ્તકો લઈ લઈને અને બેસી જશે હમું કરવા માંડ્યા પુસ્તકો બધા હરખા તો કરવા પડે અને આપણે જાય લાઈનમાં ઊભા રહી ગયા છીએ ગાડી વારો આવી જાય એટલે ફેનિલભાઈને આપણે લઈ લઈએ ચોપડાને જે ફૂલ કીટ મળે છે ને એ તો ફેમિલી જો આપણે સરસ મજાનું બધી વસ્તુ ત્રણેય ભારુડાની લઈ લીધી છે ફેનિલની અત્યંતાની યાજ્ઞિકની જો અમારે ફેનિલનું જો કેટલું આવી ગયું વિચાર કરો 12 ચોપડા મળ્યા છે બરાબર આ 6 આ અને એના આ બધા પાઠ્યપુસ્તક બરાબર આ બધા પાઠ્યપુસ્તક આ એને કલર મળ્યા છે આ કયા કલર કહેવાય આ વોટર કલર મળ્યા છે આ પાઉચ એની અંદર એની આપણે પેન્સિલ છે ઓલી એને તો બોલ પેન લખવાનું આવી ગયું એટલા માટે જો એને બોલ પેન એની બોલ પેન આવી ગઈ છે
9 10 હશે, 10 છે. 10 આવે. તો 10 પેન આવી છે હા, અને આ બોટલ આવ્યો. આ બોટલ જો અહીં લખેલું જ હોય સેવક. આ રીતના બોટલ છે અને પછી આ સ્ટીકર છે એના, સ્ટીકર, આ સ્કેલ, અને આ સ્કેલ, મોટી સ્કેલ. અને આ અમારે યાજ્ઞિકનું અને અત્યંતનું જો એને કેટલા નોટો કેટલી મળી? 10 કે 12? એને 12 નોટું, 10 પેન્સિલું, લંચ બોક્સ, પાણીનો બોટલ, પછી સેવકનું પાઉચ અને આ સ્ટીકર અને આમાં તો ઇરેઝર ને એવું છે. કલર છે એ લોકોને. આ કલર ડોમ્સના કલર છે. કલર છે, સ્કેલ છે, ખંચા અને ઇરેઝર. કેટલા છે? 3 ઇરેઝર. આ રીતના છે બધું. તો એ મસ્ત મળે છે ફેમિલી બધી વસ્તુ. અને અમે તો લગભગ આપણે કેટલા 3600 રૂપિયા ભર્યા છે ને? 3600 રૂપિયા ભર્યા હતા. 3600 રૂપિયા ભર્યા એમાં એક પહેલા ધોરણથી માંડીને 12 ધોરણ સુધી, સિનિયર કેજી, જુનિયર કેજી માંડી 12 ધોરણ સુધી આ રીતના ચોપડા મળે બધી. તો હવે આ સારું કહેવાય કે ન સારું કહેવાય? કહેવાય ને. જો ગયા વખતે ફેનિલ ને આપણે ઓલા જે કલર નથી આવતા પેન્સિલ કલર, હા. ગયા વખતે પેન્સિલ કલર હતા. આ બાલવાટિકાથી 2 ધોરણ સુધી આવડા કલર મીણિયા કલર આવે, પછી હા. પેન્સિલ કલર આવે, પછી 4 થી ને 3 માંથી કેસ પેન કલર આવે, અને આ વર્ષે ફેનિલ ભાઈને 6ઠું થઈ ગયું છે ને તો વોટર કલર આવ્યા છે. એમ તેમ ધોરણ વધતું જાય ને એમ બધી વસ્તુ અલગ જે કાયદેસરની જે સિસ્ટમ હોય ને એ સિસ્ટમમાં બધું મળે. અને પાઠ્ય પુસ્તક બધા. અને આ ચોપડા તમે જો નહીં તો આ ફેનિલભાઈના છે. આપણે તમે નહીં તો લેવા છો ને નોટોના પેજ તમને બતાવું. આ પેજ જો એકદમ વ્હાઈટ ને બહુ મસ્ત પેજ આવે, એમાં કાંઈ ઘટે નહીં. જો આ ચોપડા છે ને હવે કમસે કમ આપણે લેવા જાય એટલે 6 ચોપડા 35 રૂપિયા લેખે ગણીએ ને, 35 રૂપિયા લેખે ગણીએ, 30 લેખે ગણીએ હાલો ને. હવે કેટલા 12 છે ને એટલે 350 રૂપિયા તો ખરા કે નહીં? 350 તો આના થઈ જાય ખાલી. તો જો આવી રીતના ફેમિલી બધી વસ્તુ આપણે A to Z લઈ લીધી છે. એટલે કહું જે સુરતમાં રહેતા હોય એ બધાને ખાસ અપીલ કરું છું, જે કોઈને આવું લખાવવું હોય કે ભાઈ ફોર્મ ભરવું હોય તો હું આમાં તમને એડ્રેસ આપી દઈ, તો એનું કાર્ડ હું મૂકીશ સેવકનું. એ ઓફિસે તમે જઈને અને ફોર્મ ભરી આવજો. બહુ એટલે બહુ સારું છે. અમે તો 2 વર્ષથી ભર્યું હતું એટલે લગભગ 3500-3600 રૂપિયા આપ્યા હતા. હવે કેટલા છે ને એ પછી મને ખ્યાલ નથી. લગભગ 100-200 રૂપિયાનો ડિફ્રેશન પીડ્યો હોય, લાંબો કાંઈ પીડ્યો ન હોય. એટલે પછી તમારા બાળકોને 12 ધોરણ સુધી કોઈ જાતની ઉપાધિ નહીં. અમારા 2 બાળકને અને યાજ્ઞિકના અમારા દીપકભાઈના છોકરાના અમે 3 બાળકનું કરાવી લીધું છે. હવે જો બધી મસ્ત મજાની વસ્તુ આવી જાય છે. સારું તો પુસ્તક બધા આપણે થેલીમાં ભરી દીધા છે. મસ્ત જોઈ લીધા, કાંઈ ખરાબ નથી ને એમ બધા પુસ્તક જોઈ લીધા અને થેલીમાં ભરી દીધા છે. તો આપણે હવે જઈ ઘરે જઈ 3 ઘરના પુસ્તક મળીને. ગ્રાઉન્ડ બહુ મસ્ત મોટું છે. કા પોસ્તે બધાનું સમય ને 1 થી 12 બહુ મસ્ત હોય એટલે ગ્રાઉન્ડ મોટું જગત છે. સારું તો આપણે આજનો વિડીયો અહીં કરશું પૂરો. જો વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.